વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા। રાણીપમાં પાણી ભરાતા ઓફિસ જતા લોકો પરેશાન। ભર ઉનાળે વરસાદથી રાણીપવાસીઓ પરેશાન થયા છે। અમદાવાદમાં રાતભર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। કમોસમી માવઠાના કારણે અમદાવાદીઓ પરેશાન થયા છે। ગરમીથી ચોક્કસપણે રાહત મળી છે, પરંતુ આ રોડ રસ્તા પર જે પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તેના કારણે વહેલી સવારે જ્યારે ઓફિસ માટે લોકો નીકળ્યા તે દરમિયાન તેમને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો। પાણીની સ્થિતિ તો જુઓ, જે વાહનોના ટાયર છે તે આખા પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે, અને જો થોડી પણ વાહન ચાલકો સ્પીડ વધારે, ગતિ વધારે તો અકસ્માતનો ભોગ બની શકે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાની બંને બાજુ પાણી એટલા હદ સુધીના ભરાયેલા છે કે જ્યાં જે ભાગમાં પાણી નથી ત્યાંથી વાહન ચાલકો વાહન પસાર કરવા મજબૂર છે, અને એટલે જ ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ટ્રાફિક નિયંત્રણમાં આવતું ન હતું, જેના કારણે લોકો પોતાના ઓફિસે અને કામ જવા માટે પણ મોડા પડ્યા હતા। ભર ઉનાળે આ વરસાદી પાણીના કારણે લોકો પરેશાન। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જે પ્રકારે વરસાદ વરસ્યો છે, અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં અત્યારે હું છું, અને આપ મારી પાછળ જુઓ તો અહીં રાણીપ વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાયા છે, સવારથી જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। રાણીપ વિસ્તારનો આ જે વિસ્તાર છે તે ચેનપુર તરફ જવાનો આ માર્ગ છે, અને આ માર્ગ ઉપર એ પ્રકારે પાણી ભરાયા છે કે સવારથી જ્યારે અહીં પસાર થતા લોકો છે, ખાસ કરીને ઓફિસ અવર્સમાં સૌથી વધારે લોકો અત્યારે જતા જોવા મળી રહ્યા છે, તેઓ પાણીનો સામનો કરીને ખાસ કરીને ઓફિસ તરફ જવા નીકળ્યા છે। મહત્વની વાત છે કે ભર ઉનાળે જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની જે પોલ છે તે છતી થઈ છે, કારણ કે જે પ્રકારે કાગળ ઉપર માત્ર દાવા કરવામાં આવે છે કે અમદાવાદ શહેરમાં હવે પાણી નહીં ભરાય, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 કલાક સતત વરસાદ વરસશે। આવી પરિસ્થિતિની અંદર નીચાણવાળા વિસ્તારમાં કેવી રીતે પાણી ભરાઈ જવાની સમસ્યાથી અમદાવાદ મહાનગરપાલિકા કામ કરે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે અવરજવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તરફ અમદાવાદના સૈજપુરના ગરનાળામાં પાણી ભરાયા, જેના કારણે લોકો પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા। સૈજપુરના ગરનાળાની આ સ્થિતિ ભર ઉનાળે અહીં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। સામાન્ય રીતે ચોમાસામાં આ પ્રકારની હાલાકીઓને ભોગવવા માટે સૈજપુરના લોકો ટેવાયેલા છે, પરંતુ અહીં તો ભર ઉનાળે તેઓ જ્યારે પોતાના ઘરથી બહાર નીકળ્યા તો રસ્તા પરના પાણી જાણે કે તેમની રાહ જોઈ રહ્યા હતા, અને તેના કારણે મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો। આ પાણી હજુ સુધી પણ ઓસર્યા નથી। રાહ જોવાઈ રહી છે કે ક્યારે પાણી ઓસરે, પરંતુ માવઠાના કારણે ફરી એક વખત અમદાવાદીઓને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સતત 2 દિવસથી વરસાદ વરસ્યો અને આજે 3જો દિવસ છે, અને યથાસ્થિતિ બરકરાર। હવે આગળ વાત કરીએ પ્રહલાદનગરની, કે જ્યાં ભારે વરસાદના પગલે પ્રહલાદનગર રોડ પાણીમાં ગરકાવ થયો છે। ઘૂંટણસમા પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પરેશાન થયા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લોકોએ જણાવ્યું કે તેમને ઓફિસ ધંધાથી જવામાં મુશ્કેલી પડી રહી છે। કલાકોના જામમાં સમય વેડફાઈ રહ્યો છે, અને કોઈ જ પ્રકારની વ્યવસ્થા અત્યાર સુધી નથી જોવા મળી રહી। જે ટ્રાફિક સિગ્નલ્સ છે ત્યાં પણ અવ્યવસ્થા સર્જાતા લોકો પરેશાન થયા છે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થાય, અને તેના જ કારણે અમદાવાદીઓ છે એ પરેશાન થાય છે, અને અમદાવાદીઓના હાલ બેહાલ બને છે। મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ તો વસૂલે છે, પરંતુ તેનું વળતર કદાચ નથી આપી શકતી, તે વરવી વાસ્તવિકતા આ દ્રશ્યો બતાવી રહ્યા છે। અમદાવાદ શહેરનો સૌથી પોસ્ટ વિસ્તાર જે કહેવાય છે તે પ્રહલાદનગર વિસ્તાર છે। એ પ્રહલાદનગર વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે એક તરફ વેજલપુર છે, સેટેલાઇટનો વિસ્તાર છે, આનંદનગરનો વિસ્તાર છે, અને મુખ્ય પ્રહલાદનગરનો જે મુખ્ય રોડ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે। વહેલી સવારથી જ લોકો અહીં આવી રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, અને રસ્તાના કદાચ હાલ જુઓ, આ એ શહેર છે જેને હેરિટેજ શહેરનું બિરુદ આપવામાં આવ્યું છે। વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ કદાચ આ સ્માર્ટ સિટી સારા રસ્તાઓ, સારી ગટર લાઇન અને સારા સ્ટ્રોંગ વોટર લાઇન કદાચ આપી શકે તો જ એ વાત એ સાર્થક સાબિત થશે। પરંતુ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે
જે આખા રસ્તાઓ જે છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, વાહન ચાલકો અહીં નીકળી રહ્યા છે, વાહન ચાલકોને કઈ રીતે પરેશાની થઈ રહી છે એ ખુદ આપ એક આ દ્રશ્યોથી જ આપ અંદાજ લગાડી શકો છો કે આખો રોડ છે, આ મુખ્ય રોડ છે જ્યાં વહેલી સવારે લોકો અવર જવર માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ રોડ છે આજે આખો પાણીમાં ગરકાવ થયો છે। કહેવાય છે કે અહીં પાણી છે તે ગટરના બેક મારી રહ્યા છે, એટલે વરસાદ તો વરસ્યો પરંતુ જે ગટરના પાણી છે તે પણ હવે રસ્તાઓમાં બહાર આવી રહ્યા છે। તેના જ કારણે રસ્તાઓ છે ગટરના પાણી અને વરસાદના પાણીથી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। ઉભારો ક્યાંથી આવો છો? ચાણક્યપુરીથી। કેવી દિક્કત થઈ આવવા માટે? આવવા માટે રસ્તામાં બહુ પાણી છે। પાણી બહુ છે, બહુ છે। કેટલું પાણી ભરાયું રસ્તાઓમાં? અરે ગાડી આધી ડૂબી રહી ગઈ। આધી ડૂબી ગઈ હતી। જોઈ શકાય છે કે લોકો છે કઈ રીતે છે તે બહારથી આવે, ચાણક્યપુરથી તે આવી રહ્યા છે, દ્રશ્યો છે અને લોકોમાં પણ જે રીતે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર છે કદાચ યોગ્ય કામગીરી નથી કરી રહી, તે પ્રકારનો દાવો પણ સ્થાનિક લોકો છે કરી રહ્યા છે। એએમસીની ટીમ છે તે કામ તો કરી રહી છે, પરંતુ કદાચ પાણીનો ફ્લો એટલો બધો છે, કદાચ એ પાણી પણ છે કે જઈ નથી શકતું તે પ્રકારની સ્થિતિ છે અને લોકો છે તેને પરેશાની થઈ રહી છે। ચોક્કસ એ સવાલ થઈ રહ્યો છે ફરી, મહાનગરપાલિકા કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પરંતુ એ ટેક્સનું વળતર કેમ નથી મળી રહ્યું એ એક આ સૌથી મોટો સવાલ છે અને તેને લઈને જ મહાનગરપાલિકાની કામગીરી પર ફરી એક વખત સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી, ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા, તો ક્યાંક રોડ રસ્તા પર ગાબડા પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ખાડામાં આખી જેસીબી મશીન ગરકાવ થયેલી દેખાઈ રહી છે। આ વિડીયો શાસ્ત્રીનગર બીઆરટીએસ રોડનો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। ઓઢવ ફાયર સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટ પર પાણીનો જમાવડો થયો છે। ભર ઉનાળે વરસાદી માહોલથી વાહન ચાલકો પરેશાન થયા। બીઆરટીએસ રૂટ પર પાણી ભરાતા બસોની અવરજવર પર અસર પહોંચી છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના લઈને અમદાવાદ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગઈકાલે મધરાતે પણ અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણી ભરાયા છે અનેક વિસ્તારોમાં। અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ઓઢવ વિસ્તાર છે જ્યાં બીઆરટીએસ રૂટ આખો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એક તરફ વરસાદી પાણી છે અને બીજી તરફ અહીંયાની જે કંપનીઓ દ્વારા પણ કેમિકલના પાણી છોડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેના કારણે બીઆરટીએસ રૂટ આખો જે છે તે આજે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંયા જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓએ પણ અહીંયા આ જે કેમિકલના પાણી અને આ વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। જે પ્રકારે પાણી જે અત્યારે ભરાયા છે અને તેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો કે વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ તેમ છતાં પણ અહીંયા પાણી જે છે તે ઓસર્યા નથી, જેને કારણે લોકો જે છે તે પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં પડેલા વરસાદના કારણે ઓઢવ અંબિકાનગર વિસ્તારમાં પાણી ભરાયા। ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં પાણીનો સામ્રાજ્ય। વરસાદની આડમાં કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું। અંબિકાનગર વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીની સાથે કેમિકલના પાણી રેલાયા। જો કે વરસાદે વિરામ લીધો છે છતાં પાણી ઓસર્યા નથી। અમદાવાદ સહિત રાજ્યભરમાં એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે ગત રાતથી જે વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો તે અમદાવાદના ઓઢવના અંબિકાનગર વિસ્તારનું છે। જો કે વરસાદે વિરામ લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા કેમિકલ કંપનીઓ દ્વારા જે પાણી છોડવામાં આવ્યા છે અને તેના કારણે રસ્તાઓ ઉપર એક તરફ વરસાદી પાણી ભરાયા છે અને સાથે સાથે કેમિકલના પાણી પણ જે છે તે રેલાયા છે અને તેના કારણે હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે 2 વ્હીલર ચાલકો હોય કે 4 વ્હીલર ચાલક હોય કે સિટી બસ ચાલક હોય, તમામ જે લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અને જે પ્રકારે વરસાદી પાણી અને સાથે સાથે અહીંયા જે
કંપનીઓ જે છે કેમિકલ કંપનીઓ દ્વારા જે છોડવામાં આવેલા કેમિકલના પાણીના કારણે રસ્તાઓ પર કેમિકલના પાણી ફરી વળ્યા છે અને અહીંયા લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ હાલ વિરામ લીધો છે છતાં પણ આ પાણી ઓસરતા નથી. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના પગલે નિર્ણય. અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરાશે, જે માટે અધિકારીઓને તાકીદે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. અધિકારીઓને આ સૂચના આપવામાં આવી છે, કારણ કે કમોસમી માવઠું જે વરસ્યું છે તેના કારણે જળસ્તરમાં પણ વધારો થયો છે. બની શકે કે સાબરમતીના નીચાણવાળા વિસ્તારોમાં એ પાણી ફરી વળે. અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ તેની વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કોર્પોરેટ રોડ પાણી થયું. મકરબા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો. ભર ઉનાળે અહીં ચોમાસા જેવા હાલ થયા છે, જેની માટે શહેરીજનો તૈયાર નહોતા, કારણ કે ચોમાસામાં તો સૌ કોઈ જાણે છે, નાગરિકો વાકેફ છે કે કામગીરી એએમસીની એ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળતી હોય છે, પરંતુ ઉનાળાના સમયમાં પણ આ જ પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડશે તે વિશે તેઓ માહિતગાર નહોતા. અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વહેલી સવારે પણ વરસાદ થયો હતો, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરનું મકરબા વિસ્તાર છે અને આ મકરબા વિસ્તારનો અંડરપાસ છે. આપ જોઈ શકો છો કે વરસાદી પાણીનો નિકાલ તો નથી થઈ રહ્યો, પરંતુ ગટરના પાણી બેક મારી રહ્યા છે અને આખો અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયો છે. એટલે કે આ અંડરપાસ છે તેના ઉપર સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે. અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે વરસાદ થઈ રહ્યો છે, એટલે કે ચોમાસાનો તો નહીં, પરંતુ આ કમોસમી વરસાદ છે. હજી વરસાદ ચોમાસું આવવાની પણ વાર છે, પરંતુ તેમ છતાં જ્યારે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે વરસાદ વધારે થાય છે અને તેના કારણે જલ્દી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરંતુ આ પાણી તો ખૂબ વરસાદ પણ ઓછો છે અને આ પાણી જ્યારે આવી રહ્યું છે તેનું અત્યારે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે કઈ રીતે આખો પાણીથી અંડરપાસ છે તે ભરાઈ ગયો છે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલ તો નથી થઈ રહ્યો, ગટરના પાણી છે તે ઉભરાઈ રહ્યા છે, ગટરના પાણી બહાર આવી રહ્યા છે અને જેના કારણે લોકો પરેશાન છે તે થતા હોય છે. એટલે કે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. વહેલી સવારનો સમય છે અને આ વહેલી સવારે લોકો નોકરી ધંધા પર જતા હોય છે, તેને પરેશાનીનો સામનો કરી દેવો પડે છે. અત્યારે આ પાણી છે તે એક જગ્યાએ નહીં, પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ વરસાદ થયો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત. અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા. નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થયો. ભર ઉનાળે વરસાદના કારણે ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણીમાં ચાલીને જવા લોકો મજબૂર બન્યા છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે, જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ત્યારબાદ વરસાદી માહોલ જે છે તે છવાયો છે અને ભર ઉનાળે આ વરસાદી માહોલના કારણે જે ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે એ દ્રશ્ય જે છે ગોપાલ ચોકનું છે અને ગોપાલ ચોકમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ગોપાલ ચોક વિસ્તાર જે છે, નિકોલ નરોડાનો આ ગોપાલ ચોક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આ નિકોલ નરોડા વિસ્તારનો આ ગોપાલ ચોક વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ગોપાલ ચોક વિસ્તાર અને લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો જે છે તે અત્યારે હાલ મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદના વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા. અમુક વિસ્તારોમાં પાણી જ પાણી નજરે પડ્યા. શહેરના નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો બાપા સીતારામ ચોક પાસે પણ પાણી ભરાયેલા નજરે પડ્યા. વર્ષોથી આ વિસ્તારમાં આ જ પ્રમાણે પાણીનો ભરાવો થાય છે, તેમ છતાં પણ કોઈ જ સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રને રસ નથી.
વાતાવરણમાં આવેલા પલટાના કારણે અમદાવાદ સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો હતો અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે બાપા સીતારામ ચોક નજીક જે પાસવનાથ ટાઉનશીપ આવેલી છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે પ્રકારે શહેરમાં અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને એ વરસાદના કારણે અનેક વિસ્તારો જે છે તે પાણીથી તરબતર જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે જમાવટ શરૂ કરી. કર્ણાવતી ક્લબ રોડ પર પાણી ભરાયાના દ્રશ્યો જુઓ. ફૂટપાથ પાણીમાં ઢંકાઈ ગયા. આગામી 3 કલાક માટે બુલેટિન જારી કરાયું છે. સિવિયર થંડર સ્ટ્રોમની આગાહી છે. અમદાવાદમાં પ્રહલાદનગર, મકરબા, શામલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તેજ પ્રમાણે વરસી રહ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાણી ભરાવાના કારણે લોકો પરેશાન. અમદાવાદના બોપલ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા જ નાગરિકોએ પોતાની આપવીતી કહી, કારણ કે ઘણા એવા લોકો હતા જે ઓફિસે જતા અને કામ ધંધાથી જતા મોડા પડ્યા હતા. અમદાવાદ શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. નિકોલ રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય. ભર ઉનાળે વરસાદથી લોકોને પરેશાનીનો સામનો વેઠવો પડી રહ્યો છે. અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલ રાતથી જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વના નિકોલ વિસ્તારમાં પણ હાલ અત્યારે આપ જો જોઈ શકો છો કે ખોડિયાર માતાના મંદિરના ચોક પાસે પાણી ભરાયા છે અને દર વખતની આ સમસ્યા છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ રીતે પાણી ભરાય છે. જોકે ઉનાળાનો સમય છે ને ભર ઉનાળે અત્યારે વરસાદી માહોલ છવાયો છે, કારણ કે જે રીતે છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ છે ત્યારે નિકોલ વિસ્તારમાં પણ જે છે તે વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.